છે. એટલે મારી પાસે પેશન્ટ આવે ને તો હું એને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે હું એને 5 પોઈન્ટ કહું કે તું આ 5 પોઈન્ટ છે ને તારા જીવનમાં ઉતારી લે. પહેલી વસ્તુ કે તમારા આવતા પહેલાં પણ દુનિયા ચાલતી હતી, તમારા ગયા પછી પણ દુનિયા ચાલવાની છે. તમે ફક્ત તમારી જાતને બદલી શકવાના છો, તમે દુનિયાને બદલી શકવાના નથી. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, જીવનમાં 2 સવાલોના જવાબ ક્યારે શોધવા નહીં. આને મને આવું કેમ કહ્યું અને આને મારી સાથે આવું કેમ કર્યું. જો આ સવાલના જવાબ તમે શોધવા ગયા તો તમને દુઃખ, શોક અને નફરત સિવાય તમને કંઈ મળવાનું નથી. આનું સોલ્યુશન તમને નથી મળવાનું. ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે આપણી આસપાસ થતી ઘટનાઓ એ આપણી મરજી પ્રમાણે થાય. ફોર એક્ઝામ્પલ, મેં એવું વિચાર્યું કે આજે મારી ધર્મપત્નીએ રીંગણનું ભરથું બનાવેલું હોય ઘરે અને હું ઘરે જઈને રોટલો અને ભરથું ખાવું. મેં કહ્યું નથી, પણ એણે બનાવી દીધું. મારી મરજી પ્રમાણે જ્યારે થાય ને તો એને હંમેશા હરી કૃપા સમજો. ઈશ્વરની અસીમ કૃપા છે. તમે મનમાં વિચારો છો ને ભગવાન તમને આપી દે છે. પણ ઘણી વખત એવું પણ થાય કે તમે જે વિચાર્યું હોય ને કંઈક ઉલટું થાય. ફોર એક્ઝામ્પલ, મારા પત્નીએ વિચાર્યું હોય કે ભાઈ આજે મારો હસબન્ડ આવે અને મને બહાર લઈ જાય, સારી જગ્યાએ અમે લોંગ ડ્રાઈવ પર જઈએ, કોઈક સારી જગ્યાએ બેસીએ, ટાઈમ સ્પેન્ડ કરીને પાછા આવીએ. અને મેં ઘરે જઈને કહી દીધું, જો આજે બહુ થાકી ગયો છું, માથું દુખે છે, હું સૂઈ જાઉં છું, મારે આરામ કરવો છે, બીજી કોઈ માથાકૂટ નહીં જોઈએ. પોસિબલ છે કે બહાર જવામાં કદાચ એક્સિડન્ટ થવાનો હોય, પોસિબલ છે કે કંઈક તબિયત બગડવાની હોય, તો ભગવાને એ ગોઠવ્યું છે. તો જ્યારે આપણી આસપાસ થતી ઘટનાઓ આપણી મરજી પ્રમાણે ના થાય તો એને હરી કૃપા સમજો. અલ્ટિમેટલી વોટ એવર થિંગ્સ હેપનિંગ સરાઉન્ડિંગ અસ, દે આર બિકોઝ ઓફ હરી ઈચ્છા ઓર હરી કૃપા. આપણી મરજીથી તો પાંદડું પણ હાલતું નથી. આ ત્રીજી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ચોથી વસ્તુ જે છે એ હું સમજાવું છું કે ગો વિથ ધ ફ્લો. નદીના વહેણની દિશામાં તરવાનું રાખો. તમે જો નદીના વહેણની વિરુદ્ધ દિશામાં તરવાનો પ્રયત્ન કરશો ને તો તમે થાકીને ડૂબી જશો. કિનારે પહોંચવું હોય તો સમય, પરિસ્થિતિ, સંજોગો તમને જે દિશામાં જેવી રીતે વાળે ને એ રીતે વાળો. કારણ કે નહીંતર તમારે છે ને સ્ટ્રેસ તમારી લાઈફમાં વધતો જવાનો. અને 5મો અને છેલ્લો પોઈન્ટ હું સમજાવું કે મી ટાઈમ. આપણા બધાની લાઈફ બહુ બિઝી છે. સવારથી આપણે દોડીએ છીએ, રાત સુધી દોડતા રહીએ છીએ. આખા દિવસમાં 20 મિનિટ છે ને મી ટાઈમ આપવું. મી ટાઈમ એટલે શું કે એવી પ્રવૃત્તિ કરવી કે જે આપણા મનને આનંદ આપે. મને ગીતો ગાવાનો શોખ છે તો હું મારા ઘરે રોજ રાત્રે ઘરે જઈને 2 ગીત ગાઈને સૂઈ જવાનું. મને કોઈને ગીતો સાંભળવાનો શોખ હોય, કોઈને પુસ્તકો વાંચવાનો શોખ હોય, કોઈને સત્સંગમાં જવાનો શોખ હોય, કોઈને બગીચામાં ટહેલવાનો શોખ હોય, કોઈને કોઈ મનપસંદ વ્યક્તિ સાથે વાત કરવું ગમતું હોય કે ભાઈ એની સાથે હું વાત કરું ને યાર એટલે મારું મન હળવું થઈ જાય. તમે 20 મિનિટ વાત કરો, તમારી કન્વિનિયન્સી પ્રમાણે કરો. સવાર 6 વાગે ઉઠીને કરો એવું નથી, રાત્રે 11 વાગે કરો, પણ કરો. 20 મિનિટ તમે તમારા આત્માને ખોરાક આપો. આવું કરશો ને તો તમારું સ્ટ્રેસ બિલકુલ કંટ્રોલમાં રહેશે. અને જો તમે સ્ટ્રેસ પર કાબૂ મેળવ્યો ને તો તમે જીવનની 50-70% બીમારીઓ પર તમે કાબૂ મેળવી લેશો. પણ સર, જે રીતે આપે કહ્યું કે કોઈ પેશન્ટ આપની પાસે આવે ત્યારે તમે આ 5 વસ્તુઓ કહો છો. યુઝ્યુઅલી કોઈ પેશન્ટ ડૉક્ટર પાસે જાય તો 5 દવાઓ લખાતી હોય છે, પ્રિસ્ક્રિપ્શન લખાતા હોય છે, રિપોર્ટ્સ કરવા માટે પેશન્ટ્સને મોકલવામાં આવતા હોય છે. તો એમાં ને આમાં આટલો બધો ડિફરન્સ કેમ? તમે કેમ આ 5 વસ્તુઓ કહેવાનું નક્કી કર્યું રાધર દેન આસ્કિંગ ધેમ ટુ ગો એન્ડ ડુ સમ રિપોર્ટ્સ? ઇન્વેસ્ટિગેશન પણ આપણે કરાવીએ, એમની પ્રોબ્લેમ વિશે આપણે સમજીએ. એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય, પણ મેં મારા પ્રેક્ટિસના અનુભવમાં જોયું છે કે જ્યારે આપણે મનથી સ્વસ્થ ના હોઈએ ને તો શરીરમાં બનતી ઘણી નાની તકલીફો પણ મોટું સ્વરૂપ લઈ લેતી હોય. અને ઘણી વખતે આપણે એનો રૂટ શોધવા જઈએ ને તો આપણા મનમાં પડ્યું હોય. અને 80% પેશન્ટમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સ્ટ્રેસ અથવા તો આહારચર્યાની પ્રોબ્લેમ્સ અથવા તો સિડેન્ટરી લાઇફસ્ટાઇલ અથવા તો જીવનની આદતો જે ખરાબ વ્યસન છે કે એ બધી આદતો હોય છે. એટલે જો તમે એને એડ્રેસ કરો ને તો મારી દૃષ્ટિએ કદાચ ઇન્વેસ્ટિગેશન પણ ઓછા થઈ જાય, ટ્રીટમેન્ટનું ડ્યુરેશન અને ટ્રીટમેન્ટ પણ ઓછી થઈ જાય, અને આ બીમારી સિવાય પણ એના જીવનમાં આવતી ઘણી બધી તકલીફોનો એ બહુ સરળતાથી સારી રીતે સામનો કરી શકે. એટલે આપણને જ્યારે અનુભવ થાય કે ના ભાઈ આ વ્યક્તિમાં સ્ટ્રેસ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો એને પહેલાં આ વસ્તુનું કાઉન્સેલિંગ કરું, પછી એની ટ્રીટમેન્ટ રિલેટેડ બાકી બધી વસ્તુઓ કરું.